સ્માર્ટ સિટી અમદાવાદમાં ખાડાઓ અને ભૂવાનું સામ્રાજ્ય છે। નારણપુરા વિસ્તારમાં ભૂવો પડતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। ભર ઉનાળે ભૂવો પડ્યો છે। નવો પલ્લવ બ્રિજ શરૂ થાય તે પહેલાં જ બ્રિજની નીચે ભૂવો પડી ગયો। રીસર્ફેસિંગ કરીને નવા બનેલા રોડ પર ભૂવારાજ જોવા મળી રહ્યું છે। વગર વરસાદે ભૂવો પડી રહ્યા છે। અમદાવાદમાં કહી શકાય કે અનેક વિસ્તારોમાં ભૂવો પડવાનો સિલસિલો જે છે તે હજુ યથાવત રહ્યો છે। વાત કરવામાં આવે અમદાવાદના નારણપુરાના પલ્લવ 4 રસ્તાની ત્યાં પણ ભૂવો જે છે તે પડતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ જે છે તે પહોંચી છે અને હવે કામગીરી શરૂ કરવામાં આવી છે। પલ્લવ 4 રસ્તા પર જે નવો બ્રિજ બની રહ્યો છે ત્યાં પાસે જ આ મસ્ત મોટો ભૂવો જે છે તે પડ્યો છે અને ફોલ્ટી લાઈન હતી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અહીં નવી પાઇપલાઇન પણ નાખવામાં આવી હતી, તેમ છતાં પણ ફરી એકવાર જે છે તે અહીંયા ભૂવો પડ્યો છે। અગાઉ પણ અહીં મસ્ત મોટા ભૂવા પડ્યા હતા અને સમગ્ર રસ્તો જે છે તે બંધ કરી દેવાની ફરજ પડી હતી, ત્યારે ફરી એકવાર અહીં જે છે તે ભંગાણ સર્જાતા અહીંયા ભૂવો પડ્યો છે। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે છે તે બેરિકેડ મૂકીને સંતોષ માન્યો છે અને મીડિયા પહોંચતા જે છે તંત્ર પણ પહોંચ્યું છે અને બેરિકેડ લગાવ્યા છે, પરંતુ કામગીરી ક્યારે શરૂ થશે તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે હજુ તો આ બ્રિજ બન્યો છે, આ બાજુમાં નવો રસ્તો જે છે તે પણ પેચવર્ક કરવામાં આવ્યું છે, એટલે કોર્પોરેશન કોઈ પણ ઇન્સ્પેક્શન વિના ફક્ત કામગીરી કરી રહ્યું છે અને જનતાના પૈસાનો બગાડ જે છે તે થઈ રહ્યો છે। કેમેરામેન સુરેશ રાજપૂત સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।